અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે શપથ. કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી. ભારતીય સમય મુજબ રાત્રે 10:30 કલાકે યોજાશે શપથ ગ્રહણ સમારોહ. ગાઝામાં યુદ્ધ વિરામના પ્રથમ દિવસે ઇઝરાયેલે 90 પેલેસ્ટીનીઓને કર્યા મુક્ત. તો મુક્ત કરાયેલ 3 ઇઝરાયેલોની તેમના પરિવારજનો સાથે ભાવુક મુલાકાત. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે બંધકોના પરત પહોંચવાની કરી પુષ્ટિ. દાઓસમાં આજથી શરૂ થશે વિશ્વ આર્થિક મંચની બેઠક. આ બેઠકની થીમ છે બુદ્ધિમાન યુગ માટે સહયોગ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ભારતનું કરશે પ્રતિનિધિત્વ. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ. ભાજપ અને આપ સહિત તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. તો રાહુલ ગાંધીનો આજે રોડ શો. અમરેલીના વન્ય પ્રાણીઓના હુમલાથી બાળકોને બચાવવા ખેત મજૂરની અનોખી પહેલ. ભરત બારૈયાએ પોતાની કોઠાસૂઝથી બનાવ્યું ખાટલા ઉપર લોખંડનું પાંજરું. હિંસક દીપડાના ભય સામે રહેણાંકી પાંજરું બન્યું આશીર્વાદ સમાન. સુરતમાં 86મી સિનિયર ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કરાવ્યો. ખેલાડીઓને આકરી મહેનત દ્વારા ઓલિમ્પિક્સમાં રમવાનો લક્ષ્યાંક ધરાવવાનો અનુરોધ કરતા જળશક્તિ મંત્રી. ભારતની મહિલા અને પુરુષ ટીમે જીત્યું ખો-ખો વિશ્વકપનું ટાઇટલ. નેપાળને 78-40થી હરાવી પહેલીવાર ભારત બન્યું વિશ્વ ચેમ્પિયન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીતને ગણાવી ઐતિહાસિક. તો મહિલા ટીમમાં ગુજરાતના તાપીની ઓપીના ભીલારે વિશ્વભરમાં વગાડ્યો ડંકો. અને રાજ્યમાં કડકડતી ઠંડીમાંથી મળી રાહત. મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ઘટ્યું તાપમાન. તો આબુમાં ગઈકાલે નોંધાયું 0.8 ડિગ્રી તાપમાન, જ્યારે વૈષ્ણવ દેવીમાં થઈ બરફ વર્ષા.